નીચે ગતિ કરતો હોય તો આપણે અચળ પ્રાયોગિક ગતિના સમીકરણ v બરાબર u પ્લસ એટી, y બરાબર ut પ્લસ 1/80 સ્ક્વેર, v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇક્વલ ટુ 2ay, એન્ડ nમી સેકન્ડમાં કાપેલું અંતર dn ઇક્વલ u પ્લસ a/2 2n માઇનસ 1 છે. જો પદાર્થ u વેગથી નીચે ગતિ કરતો હશે તો નીચે તરફના બધા વેગો, અંતરો બધું ઋણ હોય. તો આપણે નીચે ગતિ કરી પ્રારંભિક વેગ માઇનસ u, v પર નીચે આવે એટલે માઇનસ v, એ બરાબર માઇનસ v. તો બધું અહીંયા નેગેટિવ, બે બાજુથી માઇનસ કેન્સલ, v બરાબર u પ્લસ gt થાય. ઉપરથી નીચે આવે છે એટલે નીચે માપીએ છીએ એટલે માઇનસ h, u ની જગ્યાએ માઇનસ u આ ઇક્વેશનની અંદર, અને એની જગ્યાએ માઇનસ g. બે બાજુથી માઇનસ કેન્સલ, h ઇક્વલ ut પ્લસ 1/2gt સ્ક્વેર લખાય. નીચે આવે એટલે માઇનસ v સ્ક્વેર માઇનસ v સ્ક્વેર 2 માઇનસ g માઇનસ h. બધી બાજુથી માઇનસ કેન્સલ, નીચે આવશે v સ્ક્વેર માઇનસ v સ્ક્વેર ઇક્વલ ટુ 2gh થશે. તે ઉપરાંત nમી સેકન્ડમાં કાપેલા અંતરની અંદર dn બરાબર માઇનસ hl લખાય, u બરાબર માઇનસ u, a બરાબર માઇનસ g. બે બાજુથી માઇનસ કેન્સલ તો hn ઇક્વલ u પ્લસ g/2 2n માઇનસ 1 લખાય. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે u ઇક્વલ ટુ ઓલવેઝ કેવું હોય છે? શૂન્ય હોય છે. u ઇક્વલ ટુ ઓલવેઝ 0 હોય છે. ઓકે, તો મુક્ત પતન કરતા પદાર્થ માટે ઇનિશિયલ u 0, તો v બરાબર gt આવે t સમય વેગ, u બરાબર 0, h બરાબર 1/2gt સ્ક્વેર, એન્ડ u બરાબર 0, v સ્ક્વેર ઇક્વલ ટુ 2gh, એન્ડ u ઇક્વલ ટુ 0, hn ઇક્વલ ટુ g/2 2n માઇનસ 1 થશે. ઓકે, તો મુક્ત પતન કરતા પદાર્થ માટે છે. હવે તમે જોઈ શકો છો કાપેલું અંતર જુઓ છો, h ઇક્વલ ટુ 1/2gt સ્ક્વેર, g અચળ છે તો h પ્રોપોર્શનલ ટુ t સ્ક્વેર. તો t 2t 3t સમયમાં કાપેલ અંતરનો ગુણોત્તર એટલે અહીંયા આવશે 1 સ્ક્વેર જેમ 2 સ્ક્વેર જેમ 3 સ્ક્વેર અપ ટુ લખી શકાય. હવે nમી સેકન્ડમાં કાપેલું અંતર છે hn ઇક્વલ ટુ g/2 2n માઇનસ 1. તો પહેલી સેકન્ડમાં કાપેલું અંતર, બીજી સેકન્ડમાં કાપેલું અંતર, ત્રીજી સેકન્ડમાં અપ ટુ nમી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર. તો પહેલી સેકન્ડ n બરાબર 1 મૂકો તો g/2 2 × 1 માઇનસ 1. બીજી સેકન્ડ g/2 2 × 2 માઇનસ 1. ત્રીજી સેકન્ડ g/2 2 × 3 માઇનસ 1 અપ તો 2 માઇનસ 1 એટલે 1, તો g/2 આવશે. 4 માઇનસ 1 એટલે 3, તો 3g/2 આવશે. 3 × 2 એટલે 6 માઇનસ 1 એટલે 5g/2 આવશે. તો g/2 બધા કેન્સલ, તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 3, અહીંયા આવશે 5. તો એકી સંખ્યા તમને મળે છે. તો મીન્સ કે nમી સેકન્ડમાં કાપેલ અંતર એટલે પહેલી, બીજી, ત્રીજી, ચોથી અપ ટુ n સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર હંમેશા ઓડ નંબર આવે છે. 1 જેમ 3 જેમ 5 જેમ અપ ટુ લખી શકીએ છીએ. ઉદાહરણ નંબર લગભગ 3 ની અંદર આ તમારે દાખલો છે, ચેપ્ટર નંબર 3 ની અંદર. બરોબર, તો બધા પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. ચલો, અગત્યના મુદ્દા છે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ થાય તેના માટે. દરેક મુદ્દા 1 માર્ક્સ માટે અગત્યના છે, પૂછી શકાય છે. જો ગુરુત્વાકર્ષણની અસર નીચે ગતિ કરતા પદાર્થનું દળ, પ્રવેગ અને કુલ ઉર્જા કેવી હોય છે? અચળ હોય છે. એટલે દળ અચળ છે, મુક્ત પતન કરતા દળ બદલાતું નથી, પ્રવેગ નથી બદલાતો અને કુલ ઉર્જા નથી બદલાતી. પરંતુ ઝડપ બદલાય, જેમ જેમ નીચે આવે એમ ઝડપ બદલાય, જેમ જેમ નીચે આવે તેમ તેમ વેગ બદલાશે. વેગ બદલાય એટલે વેગમાન બદલાશે, વેગ બદલાય એટલે ગતિ ઉર્જા બદલાય, ગતિ ઉર્જા બદલાય એટલે સ્થિતિ ઉર્જા બદલાય. કે મુક્ત પતન કરતા પદાર્થ માટે અથવા ગુરુત્વાકર્ષણની અસર નીચે ગતિ કરતા પદાર્થ માટે ઝડપ, વેગ, વેગમાન, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાય છે. 1 માર્ક્સ માટે યાદ રાખવાનું છે. બીજો પોઈન્ટ, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ થતી ગતિ દળથી સ્વતંત્ર છે. આપણે જેટલા ગતિના સમીકરણમાં ક્યાંય દળ આવતું નથી, દળ કેન્સલ થઈ જતું, તેથી દળથી સ્વતંત્ર છે. તેથી ગતિના સમીકરણમાં ક્યાંય દળ આવતું નથી. તેથી હલકા અને ભારે પદાર્થને એક સમાન ઊંચાઈથી એક સમાન સમય મુક્ત કરવામાં આવે તો બંને પદાર્થો એકી સાથે એક સમાન ઝડપથી અથવા વેગથી એકી સાથે જમીન પર પહોંચે છે. અને જ્યાં જમીન પાસે પહોંચે ત્યાં તેનો વેગ કેવો? √2gh આપણને મળશે. તો જુદા જુદા દળ એટલે કે એક ભારે અને એક હલકા પદાર્થને એકી સાથે એક સરખી ઊંચાઈથી મુક્ત પતન કરવામાં આવે તો એક સરખા સમયમાં એક સરખી ઝડપથી જમીન પર પહોંચે છે. એટલે દળથી કેવું છે? સ્વતંત્ર છે. બીજો પોઈન્ટ પણ આપણે યાદ રાખવાનું છે. ત્રીજો પોઈન્ટ,
આપણે પદાર્થને h ઊંચાઈ ઉપર મોકલીએ ત્યારે સમય કેટલો છે t1 છે, અને ઉપરથી એટલી જ ઊંચાઈથી નીચે આવે ત્યારે સમય કેટલો છે t2 છે. એટલે ઓલવેઝ સમય કેવો આવશે સમાન, અને સમાન સમય u બાય કેટલો આવશે g આવશે. તો કઈ રીતે? કારણ કે મહત્તમ ઊંચાઈ વેગ કેવો હોય છે શૂન્ય હોય છે. તમે પદાર્થને ઉપર ફેંકો તો ઉપર મહત્તમ ઊંચાઈ જઈને ફરી પાછો ક્યાં આવશે નીચે, એટલે મહત્તમ ઊંચાઈ વેગ શૂન્ય હોય તો આપણી પાસે જે સૂત્ર છે v = u + at પરથી અહીંયા ઉપર જાય તો એના માટે અંતિમ વેગ કેવો શૂન્ય, પ્રારંભ વેગ a ગુરુત્વ પ્રવેગ -g × t, તો t = u બાય શું આવશે g. આ આપણને ઇક્વેશન મળે છે. તો ઉપર જવા માટેનો સમય નીચે આવવાનો સમય કેવો હોય છે સમાન. તેથી કુલ ઉડ્ડયન સમય એટલે હવામાં જેટલો સમય રહે એને આપણે ઉડ્ડયન સમય કહેવાય. તો ઉપર જવાનો સમય t1, નીચે આવવાનો સમય t2, બે સમાન છે એટલે t = t1 + t2 એટલે 2u બાય શું આવશે g થશે. ઓકે, કોઈ પદાર્થને ઉપર ફેંકીએ છીએ તો ઉપર જતી વખતે આ h ઊંચાઈ વેગ v હોય તો નીચે આવતી વખતે h ઊંચાઈ વેગ એટલે કે ઝડપનું મૂલ્ય કેવું આવશે સમાન આવશે. ઓકે, તો આપણે અહીંયા આ રીતના ગતિ કરાયું તો એક સરખી ઊંચાઈ h ઊંચાઈ વેગ v છે તો આ ઊંચાઈ એનો વેગ કેટલો આવશે v જોવા મળશે. ઉપર જતી વખતે આપેલા બિંદુએ જે વેગ હોય એટલો જ વેગ આપેલા બિંદુએ નીચે આવતી વખતે હશે, માત્ર દિશા બદલાયેલી હશે. મૂલ્ય કેવું આવશે? અચળ આવશે. આ આપણે યાદ રાખવાનું છે. ઓકે, ખૂબ જ અગત્યનું છે. હવે અત્યાર સુધી હવાનો અવરોધક ધ્યાનમાં લીધેલું નથી. હવે હવાનો અવરોધ ધ્યાનમાં લે. એસેન્ટ એટલે ઉપર જવું, ડિસેન્ટ એટલે નીચે આવવું. તો ઉપર જતી વખતે હવાનો અવરોધ ઉપર જાય તો નીચેની દિશામાં કયું ગુરુત્વ પ્રવેગ લાગે, પ્લસ ગતિ આપણે ઉપર કરીએ તો અવરોધક બળ ક્યાં લાગે? નીચે. તો આપણને ખબર છે બાઇક લઈને જતા હોય તો પવન આપણી ગતિની ક્યાં લાગે? વિરુદ્ધ દિશામાં. તો અહીંયા હવાનો અવરોધક બળને કારણે જે પ્રવેગ ઉત્પન્ન થાય ક્યાં લીધું મેં? વિરુદ્ધ દિશામાં. તો હવે g ના બદલે આપણે શું લઈએ? g + a. જો હવાનું અવરોધક બળ ધ્યાનમાં લેવામાં આવે તો ઉપર ગતિ કરે ત્યારે પ્રવેગ g ના બદલે શું લેવાશે? g + a. પાંચમા ચેપ્ટરમાં પણ આવે અને અહીંયા પણ આપણે લેશું, કારણ કે ગતિની વિરુદ્ધ દિશામાં જ અવરોધક બળ લાગે. એટલે ગતિ જો ઉપર થતી હોય તો અવરોધક બળ ક્યાં આવશે? નીચે. તો અવરોધક બળનો પ્રવેગ ક્યાં આવશે? નીચે. એટલે g + a થશે. ઉપર ગતિ કરે છે તો આપણને ખબર છે અંતિમ વેગ કેવો છે? શૂન્ય. તો v² - u² = 2ah આના પરથી. તો અંતિમ વેગ 0 છે એટલે -u². અહીંયા એની જગ્યા પર -g + a ઇન્ટુ શું લખાય? h. માઇનસ માઇનસ જાય એટલે u²/2g + a. આ આપણે લખી શકીએ. તો આટલી ઊંચાઈ તમને મળશે આમાં. નીચે આવવા માટે t2 = u/g - a લખાય, કારણ કે ગતિ ક્યાં કરે? નીચે. તો ગુરુત્વ પ્રવેગ તો નીચે છે, ગતિ નીચે કરે એટલે પવન ક્યાં લાગે? ઉપર. એટલે આભાસી બળ ક્યાં આવશે? નીચે. એટલે ઘર્ષણ બળનો પ્રવેગ ક્યાં આવશે? ઉપર. એટલે રિઝલ્ટન્ટ પ્રવેગ g - a થશે. ઓકે, હવે h = 1/2g - a × t2² છે. ઊંચાઈ કેટલી આપે તે. તો અંતિમ વેગ 0 છે તો h = સૂત્ર આપણે લઈએ h અથવા તો y = ut + 1/2 at². નીચે આવે ત્યારે મુક્ત પતન કરે ત્યારે એનો વેગ શૂન્ય. y ની જગ્યાએ -h આવશે, એની જગ્યા પર -g - a આવશે. એના બદલે શું આવશે? અહીંયા g - a થશે. g - a × t2². હવે આ h ની કિંમત હું અહીંયા મૂકું છું. કેટલું અંતર કાપવાનું છે? u²/2g + a 1/2g - a t2². 2 ગયા અને હું નીચે લઈ લઉં તો t2 = u√g + a g - a આપણે લખી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો ઉપર જવાનો સમય છે છેદમાં g + a આવે છે. એટલે ઉપર જવાનો સમય ઓછો લેશે, નીચે આવવાનો સમય કેવો લેશે? વધારે. એટલે ઉપર જવા માટેનો સમય છે એ t1 હોય, નીચે આવવાનો સમય t2 હોય. તો હવાનો અવરોધક બળ ધ્યાનમાં લેવામાં આવે તો નીચે આવવાનો સમય એ વધારે છે, ઉપર જવાનો સમય કેવો આવશે? ઓછો આવશે. ઓકે, તો આપણે યાદ એટલે કે મીન્સ h ઊંચાઈ જવા માટેનો સમય એ h ઊંચાઈ નીચે આવવાના સમય કરતાં કેવો હોય છે? ઓછો હોય. એટલે કે નીચે આવવા માટે એ વધારે સમય લે છે, ઉપર જવા માટે સમય કેવો લે છે? ઓછો લે છે. જો હવાનો અવરોધક બળ ધ્યાનમાં લેવામાં આવે તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. એસેન્ટ એટલે ઉપર જવું, ડિસેન્ટ એટલે શું આવશે? નીચે આવવું. ઓકે, તો આ બધા પોઈન્ટ છે MCQ માટે છે, અગત્યના છે. આપણે બધા પોઈન્ટ યાદ રાખવાના છે. Illustration 20.
એક બુલેટને અહીંયાથી 30 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર તરફ ફેંકવામાં આવે છે, તો જમીન પર આવે છે આકૃતિ એની અંદર, અને નીચે તરફ ફેંકવામાં આવે છે 30 મીટર પર સેકન્ડ અને જમીન પર આવે છે. અહીંયા વેલોસિટી v1, અહીંયા વેલોસિટી v2 લો. તો સાચું કે v1 ગ્રેટર દેન v2 હોય, તમને ફર્સ્ટ સ્ટેટમેન્ટ કીધું છે, ફર્સ્ટ v1 ગ્રેટર દેન v2, સેકન્ડ કીધેલું છે v1 ઇક્વલ ટુ v2, એન્ડ થર્ડ કીધેલું છે કે v1 લેસ દેન v2. તો આપણે હજી હમણાં લીધેલું છે કે એક સરખી ઊંચાઈ વેગ કેવો હોય, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ થાય, તો આ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ છે, તો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ થાય ત્યારે વેલોસિટી એક સરખી ઊંચાઈ કેવું આવશે, સમાન આવશે. અહીંયા જ આપણે આગળ લખેલું હતું. ઓકે, તો એક સરખી ઊંચાઈ વેલોસિટી ઓલવેઝ કેવી આવશે, સેમ આવશે. ચલો હવે 21મું ઇલિસ્ટ્રેશન. તો અહીંયાથી આ h ઊંચાઈના ટાવર પરથી ઉપરની બાજુ u બરાબર 10 મીટર પર સેકન્ડની ઝડપથી પદાર્થને ફેંકવામાં આવે છે. તો 5 સેકન્ડમાં એ જમીન પર પહોંચે છે. તો આ ટાવરની ઊંચાઈ જોઈએ. તો આપણી પાસે સૂત્ર છે y ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. નીચે આવે છે એટલે ઉપરથી નીચે આપીશું, એટલે y બરાબર અહીંયા લેશું -h. ક્યાં ગોળીને ફેંકી, ઉપર તરફ, તો u બરાબર ઉપર તરફ એટલે 10 મીટર પર સેકન્ડ, t બરાબર 5 સેકન્ડ, અને a બરાબર ઓલવેઝ ગુરુત્વ પ્રયોગ -10 મીટર પર સેકન્ડ. કિંમત આમાં મૂકીએ તો y ઇક્વલ ટુ -h, u ઇક્વલ ટુ 10, t ઇક્વલ ટુ 5, માઇનસ a ઇક્વલ ટુ -10, 10/2, અહીંયા 5 નો વર્ગ. જોઈ શકો છો અહીંયા 50 -5 125. ઓકે, તો 50 - 125 એટલે -75 મીટર, -h ઇક્વલ ટુ, તેથી h બરાબર કેટલો આવશે, 75 મીટર. તો ઓલવેઝ યાદ રાખવાનું છે, નિશાની સાથે ઉપર તરફનો વેગ હોય તો ધન, નીચે તરફનો વેગ હોય તો ઋણ. ઉપરથી નીચે આવ્યું એટલે અંતર ઋણ, ગુરુત્વ પ્રયોગ ઓલવેઝ કેવો છે, નેગેટિવ. તો ઓલવેઝ આપણે યાદ રાખવાનું છે, નિશાની કઈ રીતે ધ્યાનમાં લેવું તે ડાયરેક્ટ અચળ પ્રાયોગિક ગતિના સમીકરણમાં મૂકશો એટલે આપણને આન્સર મળી જશે. ઓકે, ઇલુસ્ટ્રેશન 22. t બરાબર 0 સમય એક બોલને બિલિંગ પરથી મુક્ત કરવામાં આવે છે. ઓકે, અને એ મુક્ત કર્યા બાદ t0 સમય પછી બીજા બોલને v0 જેટલી પ્રારંભિક ઝડપથી નીચે ફેંકવામાં આવે છે. તો કેટલા સમય બે એકબીજાને મળે, તો મીન્સ કે આ ક્યાં આવેલો, અહીંયા આવેલો હોય ત્યારે આ અહીંયા આવે, તો આણે કાપેલું અંતર અને આણે કાપેલું અંતર બે કેવું હોય, સમાન હોય. તો સમયગાળો આપણે જોઈએ છે. તો ફર્સ્ટ આ મુક્ત પતન કરતા પદાર્થ માટે નીચે આવે એટલે y બરાબર v0t પ્લસ 1/2 આનો પ્રારંભિક વેગ 0 એટલે 0 માઇનસ 1/2 gt સ્ક્વેર, ઉપરથી નીચે એટલે -y1. તો y1 ઇક્વલ ટુ 1/2 gt સ્ક્વેર, ઇક્વેશન નંબર 1 પેલા પદાર્થ માટે આવે. ધારો કે t સમય મળે છે, તો મીન્સ કે આને એટલું t0 સમય, આ t સમય આટલું અંતર કાપે, તો એને એટલું જ અંતર કાપવા માટે કેટલો સમય લે, t - t0, કારણ કે એને પાછળથી ફેંકીએ છીએ. તો બીજા બોલ માટે ઉપરથી નીચે આવે -y2, ઇનિશિયલ વેલોસિટી v0 છે પણ નીચે આવે એટલે -v0, કારણ કે આપણી પાસે ઇક્વેશન y ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો નીચે એટલે -v0, t ના બદલે t - t0, કારણ કે આ t સમય લેતો હતા, t - t0, કારણ કે t0 સમય પછી ફેંકીએ છીએ એટલે t ના બદલે t - t0. નીચે એટલે g એ બરાબર -g 1/2 g t - t0 સ્ક્વેર. બધી બાજુથી માઇનસ કેન્સલ થશે, તો y2 ઇક્વલ ટુ v0 t - t0 પ્લસ 1/2 g t - t0 આનો સ્ક્વેર. ઇક્વેશન નંબર 2. 1 અને 2 બંને કમ્પેર કરીએ, કારણ કે બે એક સરખું અંતર કાપીએ છીએ, તો બંને પદાર્થો એકબીજાને મળે ત્યારે y1 ઇક્વલ ટુ શું આવશે, y2. તો 1/2 gt સ્ક્વેર આ લઈએ v0 t - t0 પ્લસ 1/2 g t - t0 આનો વર્ગ. 1/2 gt સ્ક્વેર ગુણાકાર કરીએ v0 t - 1 v0 t0 1/2 g t સ્ક્વેર - 2t t0 પ્લસ t0 સ્ક્વેર. આ બે પદ કેન્સલ થશે, અહીંયા 0 આવશે. v0 t માઇનસ v0 t0 માઇનસ 2 કેન્સલ g t t0 પ્લસ 1/2 g t0 સ્ક્વેર.
હવે આપણે અહીંયા લઈએ આ ટી વાળા પદો એક તરફ, ટી નોટ વાળા એક તરફ, તો આ બાજુએ જાય એટલે પ્લસ વી નોટ ટી નોટ, આ બાજુએ જાય -1/2 જી ટી નોટ સ્ક્વેર, વી નોટ માઇનસ જી ટી નોટ, ટી બે માંથી કોમન લીધા, ટી ને સૂત્રણ કરતા મને આ બે માંથી ટી નોટ કોમન લીધા, વી નોટ -1/2 જી ટી નોટ ઇન્ટુ ટી નોટ, આ નીચે એવા વી નોટ માઇનસ જી ઇન્ટુ ટી નોટ. ઓકે, તો આટલા સમય પછી બંને એકબીજાને મળશે. ઓકે, તો આપણે ખાસ યાદ રાખવાનું. ઇલુસ્ટ્રેશન 23. એક બલૂન શિરોલંબ દિશામાં a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. t0 સેકન્ડ પછી તેમાંથી એક પેકેટને ડ્રોપ કરવામાં આવે છે. તે t સમય બાદ જમીન પર પહોંચે છે, તો t ની કિંમત જોઈએ છે. તો અહીંયા a જેટલા અચળ પ્રવેગથી ઉપર જાય છે, t નોટ સમય અહીંયા પહોંચે છે, ત્યારે પેકેટને ફેંકે છે. તો પેકેટ t સમયમાં અહીંયા જમીન પર આવે તો આ સમય t જોઈએ છે. તો પહેલા તો પ્રથમ અહીંયાથી ઉપર ગયું, ઉપરથી ફરી પાછો નીચે આવે છે, તો મીન્સ કે રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ 0 લઈને આપણે કેલ્ક્યુલેશન કરીશું. તો પહેલા અહીંયાથી અહીંયા જવા કેટલું અંતર કાપે છે, તે અંતર મેં લીધું y0. તો t0 સમયમાં કાપેલું અંતર એટલે y0 બરાબર v0t + 1/t². ઇનિશિયલ અહીંયા જે હશે ત્યારે પ્રારંભિક વેગ 0 + 1/2, અહીંયા અચળ એ પ્રવેગથી ગતિ કરે 1/2 a t0², g આવશે નહીં આમાં. ઓકે, અને ત્યારે જ્યારે અહીંયા પહોંચે t0 સમય ત્યારે વેગ કેટલો આવશે, અચળ પ્રવેગ છે એટલે વેગ v0 = a × t0 આવશે, અને ઉપરની ડિરેક્શનમાંનો વેગ આવશે. હવે પેકેટને નીચે, પેકેટને શું કરે છે, નીચે ફેંકે છે. તો પેકેટનું અહીંયા હવે t સમયે નીચે આવે, અહીંયાથી ક્યાં આવે છે, નીચે આવે છે. તો ખબર ઇનિશિયલ વેલોસિટી ઉપરની ડિરેક્શનમાં, અને ડ્રોપ કરે છે, ડ્રોપ એટલે કે મુક્ત પતન, મુક્ત પતન કરતા પદાર્થ માટે એટલે નીચે આવે એટલે g થશે. તો ઇનિશિયલ વેગ આમ ઉપર છે, કેટલો છે v0, અને પ્રવેગ કેટલો આવશે -g. તેથી y1 = હવે ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કરશે, ut + 1/2 at² અનુસાર. તો u ના બદલે a t0 × t પ્લસ આવશે, પ્રવેગ ક્યાં લાગે છે, નીચેની દિશામાં એટલે -1/2 gt². તેથી રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ, પરિણામી સ્થાનાંતર કેટલું થાય, y0 + y1. તો અહીંયાથી ઉપર ગયો ફરી પાછો નીચે આવ્યો તો રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ કેવું થાય, 0 થશે. કેમાં મૂક્યું, y0 = 1/2 a t0² + a t0 × t -1/2 gt². આને સૂત્રણ કરતા બને, આને આ તરફ લઈ જઈએ એટલે +2/g વડે 2 આમ જશે ગુણાકારમાં, g છેદમાં જાય, તો અહીંયા 2 ઉપર આવે એટલે 2a t0 t, આ તરફ જાય એટલે -/g, આ તરફ જાય એટલે -a t0 t, 2 ઉપર જાય, સોરી આ પદ હવે કે આ તરફ ગયો એટલે -2 કેન્સલ, a t0² બાય શું થશે, g થશે. તો આને આપણી પાસે ઇક્વેશન છે ax² + bx + c = 0 સાથે સરખાવો. તો તમને ખબર છે b a = કેટલું આવે છે 1, b = કેટલું -2a t0/g, and c = કેટલું આવે a -a/g × t0². તો આપણી પાસે જે ઇક્વેશન હતું x વાળું -b ± √b² - 4ac/2a, એમાં -b બરાબર મૂક્યું -2a t0/g એટલે પ્લસ થઈ ગયું, ± √b² એટલે -2a t0g આનો સ્ક્વેર એટલે પ્લસ થઈ જશે, -4 a = 1, c = -g/a/g t0² / 2a = 1. આમાંથી તમે જોઈ શકો છો 2a t0g કોમન કાઢે 2 2d જાય, a t0g અહીંયા આવશે 1 પ્લસ અહીંયા 2a t0g એ કોમન એટલે 1 આવશે. અહીંયા શું છે, a નો વર્ગ એ નથી, g નો વર્ગ એ નથી, એટલે a વડે મલ્ટીપ્લાય હોય, a વડે ડિવાઈડ, તો નીચે a આવશે, g વડે મલ્ટીપ્લાય, g વડે ડિવાઈડ, તો ઉપર g આવશે. તો પ્લસ વાળું ટર્મ આવશે, માઇનસ વાળું નહીં આવે, કારણ કે માઇનસ થાય એટલે પાછળનું પદ કેવું થઈ જાય છે, મોટું થઈ જાય છે, એટલે માઇનસ સમય પોસિબલ નથી. તો આટલા સમયે આપેલું જે પેકેટ છે એ ક્યાં આવે છે, જમીન પર આવે છે. ઓકે, તો ખાસ અહીંયાથી અહીંયા જાય છે, ફરી પાછું નીચે આવે, તો ટોટલ ટાઈમ t0 + t સમયમાં એ નીચે આવે છે, એટલે રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ કેવું છે,
0 એનો ઉપયોગ કરી અને આપણે ટી સમય આપણે શોધી શકીએ છીએ, કેટલા સમયમાં નીચે આવે છે એ આપણે શોધી શકીએ છીએ. ઓકે, ઇલ્યુસ્ટ્રેશન 24. એક બોડીને યુ વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. જમીનથી અમુક ઊંચાઈએ તે t1 સમયે પહોંચે છે. તો કેટલા સમય પછી બોડી તેટલી જ ઊંચાઈએ રિટર્ન જર્ની વખતે પસાર થાય? મીન્સ કે અમારી પાસે અર્થ છે, અમારી પાસે અહીંયા h ઊંચાઈએ પહોંચે છે કેટલા સમયે? t સમયે, t1 સમયે. ફરી પાછું તે આ જ ઊંચાઈએ કેટલા સમયમાં પહોંચેલા? અહીંયાથી અહીંયા આવવા માટેનો સમય જોઈએ. ધારો કે અહીંયાથી અહીંયાનો સમય હું ટોટલ લઉં છું t2, અહીંયાથી આનો સમય t1, તો અહીંયાથી અહીંયા આવવા માટેનો સમય એટલે t2 માઇનસ t1 ફાઇન્ડ કરવાનું છે. t2 માઇનસ શું ફાઇન્ડ કરવાનું છે? t1 ફાઇન્ડ કરવાનું છે. તો હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ લઈએ. તો t1 સમય અહીંયા આવે છે, તો t1 સમય બાદ પદાર્થે પ્રાપ્ત કરેલો વેગ v = v0 + at થશે. બટ v0 = u given છે અને a = -g છે, તો v = u - gt1 ઇક્વેશન નંબર 1. ધારો કે t2 સમયે તે જ ઊંચાઈ પદાર્થ આવે તો અહીંયા વેગ કેટલો છે? v. તો એ જ ઊંચાઈ ફરી પાછો વેગ કેટલો થાય? v, પણ આ કેવું લખાય? -v. તો t2 સમય અહીંયાથી અહીંયા કેટલા t2 સમય આવે છે, તો અંતિમ વેગ આ જ ઊંચાઈ વેગ અંતિમ કેટલો છે? -v. ઇનિશિયલ વેલોસિટી કેટલી હતી? u. એની જગ્યાએ -g × t2. તો અહીંયાથી અહીંયા આવવા માટેનો સમય t2 છે, અહીંયાથી અહીંયાનો સમય t2. તો આખા માટેનો અચળ પ્રવેગી ગતિ, આટલા માટેનો અચળ પ્રવેગી ગતિ બે અલગ અલગ વાયપા. તો ઇક્વેશન નંબર 2, તો ફાઇનલ વેલોસિટી માઇનસ આવશે, ઇનિશિયલી પ્લસ u છે, પ્લસ at ની જગ્યાએ -g × t2. ઇક્વેશન નંબર 2. આ 1 અને 2 નો બાદબાકી કરીએ તો v + v = u - gt1, અહીંયા -u1 + gt2. u શું થશે? કેન્સલ થશે. v + v 2v, g t2 - t1. તેથી t2 - t1 = 2v / શું થશે? g થાય. તેથી સમીકરણ 1 પરથી v ની કિંમત મૂકીએ 2g u - gt1 થાય. તેથી t2 - t1 = 2, g કોમન લઈએ, g કોમન લઈએ, g ઉડી ગયા, અહીંયા g નથી એટલે g વડે ડિવાઈડ, માઈનસ શું થશે? t1. મોસ્ટ ટાઈમ પી આ ક્વેશ્ચન છે, યાદ રાખવાનો છે કે જે ઊંચાઈએ પદાર્થ હોય તે જ ઊંચાઈ રિટર્ન આવવા માટે લાગતો સમય, તો ગિવન પ્રારંભિક વેગના સ્વરૂપમાં t2 - t1 = 2 u/g - t1. તો અહીંયા શું હતું? અમુક ઊંચાઈએ t1 સમયે પહોંચે છે, પ્રારંભિક ઝડપ u છે, તો ફરી પાછું એ જ ઊંચાઈ આવવા માટે લાગતો સમય જોઈએ છે રિટર્ન જર્ની વખતે. ઓકે, તો અહીંયાથી અહીંયા સુધીનો સમય આપણે t2 - t1 શોધી કાઢ્યો. ઇલ્યુસ્ટ્રેશન 25. એક કણ અચળ પ્રવેગ a થી b સીધી રેખામાં ગતિ કરે છે. તો આપણી પાસે a છે, આ b છે, બે વચ્ચેનો અંતર હું ધારી લઉં છું x છે. એ આગળ કણનો વેગ v1 છે, b આગળ કેટલો છે? v2 છે. તો a અને b ના મધ્ય બિંદુ એટલે c પોઈન્ટ લઉં છું મધ્ય બિંદુ, એટલે આ ડિસ્ટન્સ થશે x/2, આ x/2. તો આ મધ્ય બિંદુ આગળ જે વેગ v હું ધારું છું, તો વેગ v જોઈએ છે. ઓકે, તો a અને c માટે અચળ પ્રવેગી ગતિ લઈએ, a અને c. સમય નથી આપ્યો, સમય વગરનું ઇક્વેશન. તો સમયનું વગરનું ઇક્વેશન v² - v02 = 2ax. તો અંતિમ વેગ છે v² માઇનસ પ્રારંભિક છે v1² = 2a, ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કર્યું? x/2. હવે c અને b માટે લો, તો એની ફાઇનલ વેલોસિટી v2² ઇનિશિયલી v² = 2a x/, ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કરે? 2. હવે આપણે જોઈ શકો છો આ બેને સરખાવી શકીએ છીએ. આ બે ઇક્વેશનને સરખાવો તો તમે જોઈ શકો v² - v1² = v2² - v². v વાળા પદો એક તરફ, આ બે સમાન છે એટલે સરખાઈ દીધા બંનેને. તેથી 2v² = v1² + v2². તેથી v = √, શું આવે?
v1 સ્ક્વેર વત્તા v2 સ્ક્વેર બાય 2. આ યાદ રાખવાનું છે, મધ્ય બિંદુનો વેગ પૂછાય છે, ખાસ અગત્યનો છે, આ સૂત્ર આપણે યાદ રાખવાનું રહેશે. બીજું હવે ઇલ્યુસ્ટ્રેશન 26. m1 અને m2 દળના બે બોલને અનુક્રમે h1 અને h2 ઊંચાઈથી મુક્ત કરવામાં આવે છે. તો આ અંતર કાપવા માટે લાગતા સમયનો ગુણોત્તર જોઈએ. તો આપણને ખબર છે y બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. મુક્ત કરવામાં આવે છે તો u બરાબર 0, y બરાબર માઇનસ h, a બરાબર માઇનસ g, g/2 ઇન્ટુ t સ્ક્વેર. t ઇક્વલ ટુ શું આવે 2h બાય શું થાય g, t બરાબર 2h બાય g. તો તમે જોઈ શકો છો g અચળ 2 અચળ સોરી અંડર રૂટ 2 અચળ g અચળ, તો t પ્રોપોર્શનલ ટુ શું આવે છે રૂટ h. તેથી લખી શકો t1 બાય t2 ઇક્વલ અંડર રૂટ h1 બાય h2, જે દળથી કેવું છે સ્વતંત્ર છે, જે દળથી કેવું છે સ્વતંત્ર છે. ઓકે, તો આ ખાસ આપણને આ રીતના એમસીક્યુ પૂછાય છે, એ આપણે યાદ રાખવાના રહેશે. ચાલો ઇલ્યુસ્ટ્રેશન 26 કે 50 મીટર ઊંચાઈની બિલ્ડિંગની ટોચ પરથી એક બોલને, એક બિલ્ડિંગ છે, ઊંચાઈ કેટલી છે 50 મીટર, h ઇક્વલ ટુ 50 મીટર. આ ટોચ પરથી એક બોલને ઉપર તરફ ફેંકવામાં આવે છે, આ ડિરેક્શનમાં ફેંકવામાં આવે છે ઉપર તરફ. ઇનિશિયલ વેલોસિટી કેટલી છે 50 મીટર પર સેકન્ડ, u ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ છે. તો રિટર્ન આવે ત્યારે રૂફના એટલે આને અટકાવીને ડાયરેક્ટ ક્યાં જાય છે નીચે જાય છે આ રીતના. t ઇક્વલ ટુ 0 સમયે જે સ્થાને હોય આને ઉગમ બિંદુ લઈ લેશું. ઓકે, તો હવે જોઈએ છે અહીંયા કેટલા સમયમાં તે બોલ મેક્સિમમ ઊંચાઈ પ્રાપ્ત કરશે, કેટલા સમયમાં. તો મહત્તમ ઊંચાઈ વેગ કેવો હોય 0. તો એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લીધેલો સમય. તો આપણને ખબર છે મહત્તમ ઊંચાઈ ફાઇનલ વેગ કેવો હોય 0, u ઇનિશિયલ વેગ પ્લસ a t 0, u ઇક્વલ ટુ 20, a ઇક્વલ ટુ -10 અને t આપણે જોઈએ. તેથી અહીંયા લખી શકો છો t ઇક્વલ ટુ 2 સેકન્ડ. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો છે 2 સેકન્ડ. બીજું તમને કીધું મહત્તમ ઊંચાઈ જોઈએ છે, તો બી મહત્તમ ઊંચાઈ, મહત્તમ ઊંચાઈ ગમે સૂત્ર વાપરી શકીએ છીએ, ટી વાળું ઇક્વેશનમાં વાપરી શકીએ છીએ. ફાઇનલ વેલોસિટી 0 છે, મહત્તમ ઊંચાઈનો સમય છે, તો x બરાબર v પ્લસ v0 બાય 2 ઇન્ટુ ટી વાળું વાપરીએ. તો h મેક્સિમમ, આ મહત્તમ ઊંચાઈ થાય h મેક્સિમમ. તો તમે જોઈ શકો ફાઇનલ વેલોસિટી 0, ઇનિશિયલ વેલોસિટી 20 બાય 2 અને t બરાબર કેટલું છે 2 છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય 2 કેન્સલ, તો 20 મીટર. મહત્તમ ઊંચાઈ કેટલી થશે 20 મીટર. બીજું કેટલા સમય બાદ બોલ મૂળ સ્થાને આવે. તો આપણને ખબર છે એસેન્ડિંગ ટાઈમ ઇક્વલ ટુ ડિસેન્ડિંગ ટાઈમ. અહીંયા હવાનો અવરોધ અવગણેલો છે, તો મીન્સ કે અહીંયા જવાનો સમય t હોય, અહીંયાથી અહીંયા આવવાનો સમય કેટલો હોય t પ્લસ t એટલે શું થાય 2t. એટલે c મૂળ સ્થાને આવવા માટે લાગતો સમય t ઇક્વલ t વત્તા કેટલું થાય t એટલે 2t, એટલે આપણે લખી શકાય 4 સેકન્ડ. 4 સેકન્ડ બાદ એ મૂળ સ્થાને આવશે. ત્યાર પછી d મૂળ સ્થાને આવે ત્યારે વેગ. તો આપણે ખબર છે કે ઇનિશિયલી આમ વેગ હોય તો ફાઇનલી એ સ્થાને ક્યાં આવશે નીચે. તો મૂળ સ્થાને વેગ, મૂળ સ્થાને રિટર્ન આવે ત્યારે વેગ કેટલા આવશે -20 મીટર પર સેકન્ડ ડાઉનવર્ડ ડિરેક્શનમાં આવશે. પછી કીધું છે કે 5 સેકન્ડે વેગ અને સ્થાન જોઈએ. કેટલા સેકન્ડે 5 સેકન્ડે વેગ અને સ્થાન જોઈએ છે.
ઇનિશિયલ વેલોસિટી આ ગમે એ રીતે આપણે શોધી શકીએ, ટેક્સ્ટ બુક વાળું પણ લઈ શકીએ. 2 સેકન્ડ અહીંયા હોય, 2 સેકન્ડ અહીંયા, તો વહીથી નીચે જવા માટે સમય કેટલો વધ્યો? x સેકન્ડ વધ્યો. 2 સેકન્ડ ક્યાં ઉપર હોય, 2 સેકન્ડ ફરી પાછું ત્યાં આવે, તો બાકી કેટલું વધ્યું? x સેકન્ડ વધ્યું. તો અહીંયા લખી શકીએ છીએ t બરાબર 5 સેકન્ડે વેગ. તો t બરાબર 5 સેકન્ડે વેગ બે રીતે, 1 સેકન્ડ લઈને ગણતરી કરી શકો છો, આખું લઈને ગણતરી કરી શકો છો. ઉપરથી ક્યાં આવે છે? નીચે, એટલે 5 લઈને ગણતરી કરું તો v ઇક્વલ ટુ u પ્લસ at. u કેટલું છે? 20 માઇનસ 10, t બરાબર કેટલું છે? 5. તો જોઈ શકો છો કે 20 માઇનસ 50 એટલે માઇનસ 30 મીટર પર સેકન્ડ. તો 5 સેકન્ડ વેગ કેટલો આવશે? માઇનસ 30 સેકન્ડ થશે મીટર પર સેકન્ડ. સ્થાન જોઈએ તો y ઇક્વલ ટુ ut પ્લસ 1/at² અનુસાર u એટલે 20, t બરાબર 5 માઇનસ 10/2, 5 નો વર્ગ. તો અહીંયા થાય 100 માઇનસ 125, 5 5 જાય એટલે 2 2 જાય 5 ને ગુણ્યા પછી 125, તો y ઇક્વલ ટુ માઇનસ 25 મીટર વધે. તો ક્યાં અહીંયાથી કેટલા અંતર હશે? 25 મીટર અંતર હશે. ઓકે, તો આપણે આ રીતના પણ લખી શકીએ, તમને મોડ્યુલમાં આપ્યું એ રીતના પણ ગણતરી કરી શકાય. પણ હંમેશા આ રીતના જ ગણતરી કરવાની, ઉપર જઈને ધન, નીચે વાળું એ કેવું લેવાનું રહે? નેગેટિવ લેવાનું રહે. તો આમ બધું શોધ્યું કેટલા સમયમાં બોલ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. તો મહત્તમ ઊંચાઈ માટેનો સમય t ઇક્વલ ટુ v/a આવે, v/g આવે. અને મહત્તમ ઊંચાઈનું સૂત્ર જોઈએ v પ્લસ v નોટ બાય 2 ઇન્ટુ t, એના પરથી મહત્તમ ઊંચાઈ મળી જાય. મૂળ સ્થાને આવવાનો સમય તો ઉપર જવા જેટલો સમય લે એટલો જ નીચે જવા, એટલે બેનું શું થાય? એડિશન. મૂળ સ્થાને રિટર્ન આવે ત્યારે તેનો વેગ માઇનસ 20 મીટર પર સેકન્ડ, અને t બરાબર 5 સેકન્ડે તેનો વેગ, અને આપણે અહીંયા અંતર શોધ્યું. ઓકે, ખૂબ જ અગત્યનું છે, આપણે યાદ રાખવાનું છે. ઇલુસ્ટ્રેશન 28. એક બાળક 20 મીટર પર સેકન્ડની ઝડપથી બોલને ઉપર તરફ ફેંકે. તો ઇનિશિયલ વેલોસિટી ગિવન 20 મીટર પર સેકન્ડ. તો બોલે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ જોઈએ છે. ઓકે, અને બોલ કેટલા સમયમાં તેના હાથમાં રિટર્ન આવશે. તો પહેલા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લીધેલો સમય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લીધેલો સમય. તો ફાઇનલ વેલોસિટી 0, u પ્લસ at હતું. 0 બરાબર 20 માઇનસ 10 ઇન્ટુ t, તો t બરાબર કેટલું આવે છે? 2 સેકન્ડ. ઓકે, હવે મહત્તમ ઊંચાઈ આપણે ખબર છે v² માઇનસ v0², આ સૂત્ર પણ વાપરી શકીએ. 2ax. અંતિમ વેગ 0, મહત્તમ ઊંચાઈ. પ્રારંભિક વેગ છે 20, 20 નો સ્ક્વેર ઇક્વલ ટુ 2a ઇક્વલ ટુ માઇનસ 10 ઇન્ટુ h મેક્સિમમ. a ઇક્વલ ટુ માઇનસ g, માઇનસ માઇનસ કેન્સલ, આ 400 છેદમાં 20 ઇક્વલ ટુ h મેક્સિમમ આવે. તેથી h મેક્સિમમ ઇક્વલ ટુ કેટલું આવશે? 20 મીટર. તમને કીધેલું છે કે રિટર્ન આવે ત્યારે, તો રિટર્ન કેટલા સમયમાં તેના હાથમાં આવે. તો આપણે ખબર છે કે ઉપર જવા માટેનો સમય t હોય, ફરી પાછો ત્યાં જવા માટેનો સમય t છે. તો બીજું છે રિટર્ન આવે તે માટે t ઇક્વલ ટુ t પ્લસ t, એટલે 2t સમયમાં રિટર્ન આવે. 2 ઇન્ટુ 2 એટલે 4 સેકન્ડમાં ક્યાં આવશે? રિટર્ન આવશે. ઓકે, આ યાદ રાખવાનું રહેશે. ઇલુસ્ટ્રેશન 29. એક બલૂન 40 મીટરની ઊંચાઈએ છે. ફુગ્ગો અહીંયા છે 40 મીટરની ઊંચાઈ. તેનો વેલોસિટી છે u 10 મીટર પર સેકન્ડ. 5 કિલોગ્રામ દળની એક બેગને આમાંથી ફેંકવામાં આવે છે. તો કેટલા સમયમાં નીચે આવશે? તો આપણે લઈ શકીએ છીએ અહીંયા ઉપરથી નીચે આવે એટલે y બરાબર -40 મીટર. ઇનિશિયલ વેલોસિટી 10 મીટર પર સેકન્ડ and g બરાબર -10. તો સૂત્ર છે y ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 v0 અથવા u at². તો -40 ઇક્વલ ટુ ut એટલે 10 ઇન્ટુ t
પ્લસ 1/2 a ઇક્વલ ટુ -10 ઇન્ટુ ટી સ્ક્વેર. તેથી અહીંયા લખી શકો છો -40 ઇક્વલ ટુ 10t - 5t નો વર્ગ. 5 5 જાય અને હું આ બાજુએ લઈ જાઉં તો અહીંયા લખી શકાય ટી સ્ક્વેર માઇનસ 5 ગયા એટલે 2t 8 પંજા 40 એટલે -8 ઇક્વલ ટુ 0. તો જોઈ શકો છો t ઇક્વલ ટુ અવયવ પાડો 4 ઓર t ઇક્વલ ટુ અહીંયા -2 સેકન્ડ. આ શક્ય નથી. તો કેટલા સમયમાં રિટર્ન આવશે? 4 સેકન્ડમાં. t ઇક્વલ ટુ 4 સેકન્ડમાં ક્યાં આવશે રિટર્ન? આના અવયવ પાડો તો તમને ખબર છે t - 4 અને બીજું આવશે t + 4 2. તો t ઇક્વલ ટુ 4 સેકન્ડ મળે ને t ઇક્વલ ટુ -2 સેકન્ડ એટલે પોસિબલ કયું આવશે? 4 સેકન્ડ. તો 4 સેકન્ડની અંદર આપેલો પદાર્થ છે એ ક્યાં આવવાનો છે? નીચે આવશે. ઓકે.